Let me develop myself. I want development. મારે વિકાસ કરવો છે, મારે વિકસવું છે. હું જ્યાં છું ત્યાં મારે નથી રહેવું, એવા ને એવા નથી રહેવું. ભલે ને હું ધરતીના અંધકારમાં ધરબાઈ ગયેલું બી હોઉં. મંજૂર? પણ મારે એમાંથી ફૂટવું છે, એમાંથી છોડ બનવું છે, એમાંથી વૃક્ષ અને એમાંથી ડાળીઓ, પાંદડાથી ભરપૂર અને ફળથી લચકતી ડાળી બનવું છે. મારે બીની યાત્રાને વૃક્ષ ઘટાદાર સુધી પહોંચાડવી છે, જેમાં માનવજાત પશુઓ નીચે આશરો લઈ શકે, પક્ષીઓ ઉપર માળો બાંધીને રહી શકે. મારું જીવન કાર્ય વૃક્ષ બને, અમારી ઈચ્છા છે. બીમાંથી વટવૃક્ષ બનવાની ક્રિયા એ વિકાસ છે, અને એના માટેની તૈયારી. I am prepared. I am ready. Whatever the circumstances, I am ready. સ્થિતિ કે પરિસ્થિતિ મુજબ હું બદલાઈશ. I will not be the same. હું એનો એ નહીં રહું. There will be a drastic change. મારી અંદર ખતરનાક પરિવર્તનો લાવીશ, જેટલા જરૂરી હશે મારા વિકાસ માટે. એ હું આ બોલું છું ત્યારે મને ખબર છે આમાંનું કશું સહેલું નથી. Nothing is easy. But at the same time I know that nothing is impossible also. સહેલું નથી, કઠિન છે. દરેક મિનિટે, દરેક ક્ષણે ક્યારે કઈ આફત, કઈ મુશ્કેલી, કયું નડતર તૂટી પડશે મને ખ્યાલ નથી, પણ મંજૂર છે. ડરવું નથી આફતોથી. દરેક આફત, દરેક પડકાર, દરેક ચેલેન્જની સામે મારે મારી જાતને લડાવવી છે. મારે જોવું છે મારી કેટલી તાકાત છે. જ્યારે મારી સામે તમામ વિરોધ થાય ત્યારે હું કેવો બનીશ, એ માટે મારી તાકાત કેવી છે એ જોવું છે મારે. I will challenge myself. I will give competition to myself. I will not surrender. હું શરણાગતિ નહીં સ્વીકારું. હું હારી નહીં જઉં, હું પાછો નહીં જઉં, હું ભાંગી નહીં જઉં. હું ઉભો રહીશ. હા, અનુકૂળતા નથી તો થોડો લડખડાઈશ, પણ ઉભો રહીશ. મેં જે નિશ્ચિત કર્યું છે, નક્કી કર્યું છે કે મને અહીંયા સુધી પહોંચવું છે, ત્યાં મારે પહોંચવું જ છે. કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ, કોઈ સંજોગો મને હરાવી નહીં શકે. તમારી અંદર જ્યારે આ આત્મવિશ્વાસ આવે અને ત્યારે તમને કોઈ રોકી નથી શકતું. ના કુદરત, ના પ્રારબ્ધ પણ નથી રોકી શકતું. પ્રારબ્ધ પણ હારી જાય છે. ત્યારે એક માણસ પહાડ જેવો ઈરાદો લઈને ઉભો થઈ જાય છે કે આને સિદ્ધ કરવું છે, ત્યારે કુદરત પણ નમી જાય છે. પ્રતિકૂળતા આવશે, નિષ્ફળતા આવશે જ, ડગમગી પણ જવાશે, પાછા ફરી જવાનો વિચાર પણ આવશે, પણ થાક લાગે, કંટાળીએ, નિરાશા આવે, એક ક્ષણ ઉભા રહીએ. અને પછી મેં કેવી કહેવત સાંભળી હતી કે સિંહ જ્યારે 2 પગલા પાછો જાય ને ત્યારે વધારે ખતરનાક હોય છે.
કેમ કે 2 પગલા પાછા જવામાં એણે જોખમ નક્કી કરી કાઢ્યું છે કે હવે હું 20 પગલા આગળ ફલાંગ લઈશ. એટલે જરાય પાછા પડીએ ત્યારે સિંહને યાદ કરવાનો અને લંબી છલાંગ મારવાની. એનું નામ જ વિકાસ છે.